ગુડ મોર્નિંગ એસ્પિરન્ટ્સ. આજે આપણે નવેમ્બર 2021 મહિનાના કરંટ અફેર કરશું. આપણે જીપીએસસી ક્લાસ 1-2 એક્ઝામ જે 26 ડિસેમ્બરે પ્રિલિમ છે એના માટે જાન્યુઆરીથી નવેમ્બર મહિનાના 11 મહિનાના કરંટ અફેર્સ છે, જે તમે માત્ર 5 થી 5.5 કલાકમાં રિવાઇઝ કરી શકો છો. તો બને એટલા એસ્પિરન્ટ સાથે આ શેર પણ કરજો. વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. લેટ્સ સ્ટાર્ટ ધ લેક્ચર. તો સૌથી પહેલા પોલિટીમાં જોઈએ તો પોલિટીમાં પહેલા આપણે ઇલેક્શન કમિશનના મેમ્બર વિશે ચર્ચા કરી કે ઇલેક્શન કમિશનના મેમ્બરમાં કોન્સ્ટિટ્યુશને કોઈ ક્વોલિફિકેશન નથી આપી કે આટલી ક્વોલિફિકેશન હોવી જોઈએ, આટલી એની એજ્યુકેશનલની લાયકાત હોવી જોઈએ, આટલું એનું એડમિનિસ્ટ્રેટિવ એક્સપિરિયન્સ હોવું જોઈએ. એવી કોઈ લાયકાત કોન્સ્ટિટ્યુશને પ્રિસ્ક્રાઇબ નથી કરી. કોન્સ્ટિટ્યુશને એમની ટર્મ સ્પેસિફાઈ નથી કરી કે આટલા વર્ષ માટે રાખી શકો, અને કોન્સ્ટિટ્યુશને રિટાયરિંગ ઇલેક્શન કમિશનરને બેન નથી કર્યા કે એ બીજે ક્યાંય નોકરી ના કરી શકે. બરાબર, ઇલેક્શન કમિશનર જે હોય એ બીજે ક્યાંય નોકરી કરી શકે. એવું જરૂરી નથી કે એને ફરીથી ક્યાંય આપણે બીજે ક્યાંય ના મૂકી શકીએ. તો આ પ્રકારની તમે જોગવાઈ કોન્સ્ટિટ્યુશનમાં ઇલેક્શન કમિશનર્સને રિગાર્ડિંગ છે. બીજું ચર્ચામાં હતું પંછી કમિશન. તો પંછી કમિશન 2010માં સેન્ટર સ્ટેટ રિલેશનને લગતું હતું. તો આ સેન્ટર સ્ટેટને લગતું પંછી કમિશને એવી રેકમેન્ડેશન આપી હતી કે એવી જ વસ્તુઓ સ્ટેટ લિસ્ટમાંથી કોન્કરન્ટ લિસ્ટમાં નાખવી જોઈએ જેમાં ડેમોન્સ્ટ્રેટેબલ નેશનલ ઇન્ટરેસ્ટ હોય, કે તમે એમ ડેમોન્સ્ટ્રેટ કરી શકો કે આ વસ્તુ નહીં હોય ને તો નેશનલ ઇન્ટરેસ્ટમાં બરાબર નથી. એવી વસ્તુ જ તમે સ્ટેટમાંથી કોન્કરન્ટમાં લઈ જઈ શકો. ત્રીજું ચર્ચામાં હતું મૈસૂર ડિક્લેરેશન. તો આ મૈસૂર ડિક્લેરેશનમાં 16 રાજ્યોએ શું સાઇન કર્યું હતું કે આપણે એક કોમન મિનિમમ સર્વિસ ડિલિવરી બનાવશું પંચાયતમાં. જે આપણું પંચાયતી રાજ છે ને એમાં, એ 1 એપ્રિલ 2022થી અમલી કરશું. અને આ હાર્ટ ઓફ ગવર્નન્સ એટલે કે આપણું જે લોકતંત્ર છે એનું જે બેઝ છે, એનું જે હાર્ટ છે, એ શું છે? આપણું ગ્રાસરૂટ વિલેજ લેવલ, કે ભાઈ પંચાયતી રાજ સુધી આપણે આ ડિક્લેરેશન લાવી છે કે પંચાયતની અંદર પણ એક મિનિમમ સર્વિસ ડિલિવરી રાખી કે આટલું તો પંચાયતના સભ્યો પાસેથી તમે રિસ્પોન્સિબિલિટી એક્સપેક્ટ કરો છો કે એ એક પંચાયતના સરપંચ આટલું કરશે, એના તલાટી આટલું કરશે. તો આ પ્રકારનું એક મિનિમમ સર્વિસ ડિલિવરી ફોર્મ કરવા માટેનું જે ડિક્લેરેશન છે એ છે મૈસૂર ડિક્લેરેશન. નેક્સ્ટ હતું પ્રેસિડેન્ટે 2 ઓર્ડિનન્સ પાસ કર્યા હતા, એક સીબીઆઈ રિગાર્ડિંગ ને એક ઈડી રિગાર્ડિંગ. જે સીબીઆઈના ઈડીના ડાયરેક્ટર હોય ને એની ટર્મ 2 વર્ષની હોય, તો એ વધારીને મેક્સિમમ 5 વર્ષ કરવા માટેનું ઓર્ડિનન્સ છે કે ટેન્યુઅર ભલે 2 વર્ષની ફિક્સ હોય બટ એને એન્યુઅલી દર વર્ષે 3 એક્સટેન્શન આપી શકાય. એટલે સરકાર ધારે તો સીબીઆઈના ડાયરેક્ટર 5 વર્ષ સુધી કામ કરી શકે. નેક્સ્ટ ચર્ચામાં હતું વિનીત નારાયણ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો 1997નો કેસ. તો એમાં સુપ્રીમ કોર્ટે સીબીઆઈને ઓટોનોમસ બનાવવા માટે, કે ભાઈ સીબીઆઈ એક પાંજરાનો પોપટ નથી, સીબીઆઈને તમે કહો એમ બધું સરકાર કે એમ જ ના કરવાનું હોય. સીબીઆઈ એક ઓટોનોમસ સંસ્થા છે, સ્વાયત્ત સંસ્થા છે. તો એના માટેના અમુક સ્ટેપ્સ સુપ્રીમ કોર્ટે કીધા હતા કે આ પ્રકારનું કરવું જોઈએ, ને ઈ કેસનું નામ છે વિનીત નારાયણ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. શું થતું હોય, જીપીએસસી જ્યારે કરંટના ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ સીબીઆઈનું ઓર્ડિનન્સ ચર્ચામાં હતું, તો જીપીએસસી એકલું એમ ના કે ભાઈ ઓર્ડિનન્સમાં 2 વર્ષથી વધારીને કેટલું પૂછ્યું. જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામમાં એવું હોય, કન્સિડર 3 સ્ટેટમેન્ટ્સ અબાઉટ સીબીઆઈ. એમાંની એક સ્ટેટમેન્ટ આવી હોય કે વિનીત નારાયણ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયામાં સુપ્રીમ કોર્ટે આ પ્રકારનું ઓટોનોમસ બનાવવા માટેનું કીધું હતું. બીજું સ્ટેટમેન્ટ હોય કે એના ડાયરેક્ટરની ટર્મ 2 વર્ષ હતી બટ એન્યુઅલ એક્સટેન્શનથી 5 વર્ષ કરી શકાય એવું ઓર્ડિનન્સ પાસ થયું છે. તો આ પ્રકારની તૈયારી તમારે કરવી પડે. હવે એવા સાદા સવાલ નથી આવતા જીપીએસસીમાં, આવે છે થોડા ઘણા, બટ હવે મેજોરિટી જીપીએસસી યુપીએસસીની લાઇનમાં વહી ગઈ છે કે કન્સિડર 3 સ્ટેટમેન્ટ કે કન્સિડર 4 સ્ટેટમેન્ટ, આ પ્રકારના સવાલો આવતા હોય છે. નેક્સ્ટ એડમિનિસ્ટ્રેશનમાં પહેલા તો ડેકાલોગ ચર્ચામાં હતું. તો આ ડેકાલોગ શું છે? તો કે એક કોન્ફરન્સ ઓફ ડિસઆર્મામેન્ટ. ડિસઆર્મામેન્ટ એટલે શું? કે બધા હથિયારોનો ત્યાગ કરવો. આપણે કોઈ આર્મામેન્ટ નથી કરવું, આપણે હથિયારો વિના રહેશું. તો આમાં શું ઇન્ક્લુડેડ આવે? ન્યુક્લિયર વેપન છે, વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન છે, મિલિટરી બજેટ ઓછું કરવું, આ પ્રકારની ચર્ચા થઈ હતી. નેક્સ્ટ છે નેશનલ ક્રાઇસિસ મેનેજમેન્ટ કમિટી. તો આના હેડ કોણ હોય? તો તમારે યાદ રાખવાનું, આના હેડ કેબિનેટ સેક્રેટરી હોય. નેક્સ્ટ છે અર્જુન ગોપાલ કેસ. આ 2018નો બહુ ફેમસ કેસ છે, જેમાં દિલ્હી અને નેશનલ કેપિટલ રિજનની અંદર કોઈ પણ પ્રકારના સેલ એન્ડ પ્રોડક્શન ઓફ ફાયર ક્રેકર્સને બેન કરવામાં આવ્યું હતું અને આખા દેશની અંદર એને રેગ્યુલેટ કરવામાં આવ્યું હતું.
જ્યારે દિલ્હી અને એનસીઆરમાં તમને ખ્યાલ હોય તો વિન્ટર આવે ત્યારે બહુ પોલ્યુશન થઈ જતું હોય છે. તો એવા સંદર્ભમાં ઓક્ટોબર 2018માં સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો કે દિલ્હી એનસીઆર રિજનમાં હવે ફટાકડાનું સેલ અને પ્રોડક્શન બેન કરી દો અને આખા ભારતમાં એને થોડુંક રેગ્યુલેટ કરો કે ઓછા થોડા ફોડે. નેક્સ્ટ ચર્ચામાં હતું 1995નું ભુરિયા કમિટી રેકમેન્ડેશન. તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પંચાયતની આટલી બધી વાત ચર્ચામાં છે તો પૂછી શકે કે ભુરિયા કમિટી કોને લગતું હતું. તો ભુરિયા કમિટીએ 1995માં પંચાયત એવા રિકમેન્ડેશન આપ્યા હતા જેના અનુસંધાને પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ એરિયાસ જે પેસા એક્ટ છે 1996નો એ એના ઉપરથી બનાવવામાં આવ્યો હતો કે એને શું કીધું કે ભાઈ ટ્રાઇબલ સેલ્ફ રૂલ જરૂરી છે. આ બધા જે શેડ્યુલ એરિયાસ છે એમાં આ પ્રકારનું તમારે ગવર્નન્સ કરવું જોઈએ. તો આ રેકમેન્ડેશન છે ભુરિયા કમિટીના અને ભુરિયા કમિટી 1995. નેક્સ્ટ ચર્ચામાં હતું બીઆરએસઆર. બીઆરએસઆર એટલે શું? બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોર્ટ. કે ભાઈ ક્લાઇમેટ ચેન્જ અત્યારે ઘણો હોટ ટોપિક છે. તો ક્લાઇમેટ ચેન્જની અંતર્ગત COP26 થઈ હતી, કોન્ફરન્સ ઓફ પાર્ટી 26 ગ્લાસગોમાં થઈ હતી. આ ગ્લાસગો સ્કોટલેન્ડનું એક શહેર છે. એટલે આ ગ્લાસગોની અંદર જે આ COP26 થઈ હતી એની અંદર બિઝનેસ રિસ્પોન્સિબિલિટી એન્ડ સસ્ટેનેબિલિટી રિપોર્ટ ચર્ચામાં આવી હતી અને એની અંદર ભારતનો શું રોલ કરી શકાય એના માટે ફિક્કીએ એક ઇવેન્ટ કરી હતી, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. નેક્સ્ટ BR આંબેડકર સાહેબનું આ કોટ છે કે રાઇટ્સ ઓફ પીપલ આર નોટ પ્રોટેક્ટેડ બાય લોઝ બટ બાય મોરલ એન્ડ પોલિટિકલ કોન્શિયન્સ ઓફ પીપલ. આ આપણે કદાચ લાસ્ટ લેક્ચરમાં પણ જોયું હતું કે આ તમે આવા કોટેશન છે ને એસેમાં કે પછી કોઈ ગવર્નન્સના ટોપિકમાં લખી શકો. નેક્સ્ટ આપણે સ્કીમ્સ ડિસ્કસ કરી. તો પહેલી સ્કીમ્સ છે સ્ટાર્સ. તો સ્ટાર્સનું ફૂલ ફોર્મ છે સ્ટ્રેન્થનિંગ ટીચર લર્નિંગ એન્ડ રિઝલ્ટ ફોર સ્ટેટ્સ પ્રોગ્રામ. આ અત્યારે પાયલટ બેઝ ઉપર 6 સ્ટેટ્સમાં લોન્ચ થયેલી છે. તો આ સ્ટાર્સ છે ને એક સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે. કોની અંડર આવે? ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લિટરસી. કોણ સ્પોન્સર કરે છે? વર્લ્ડ બેંક સ્પોન્સર કરે છે. બીજું ચર્ચામાં હતી આરબીઆઈની રિટેલ ડાયરેક્ટ સ્કીમ. એનાથી શું થાય છે? ગવર્નમેન્ટ સિક્યોરિટી હોય જીસેક, એ જીસેક જે હોય એને તમે રિટેલ ઇન્વેસ્ટર પણ અત્યારે બાય કરી શકે કે ભાઈ એને ડાયરેક્ટલી ગવર્નમેન્ટની સિક્યોરિટી જ જોતી છે કે ભાઈ ટ્રેઝરી બિલ છે કે ભાઈ એ પ્રકારના જે કિસાન વિકાસ પત્ર હોય તો 8 વર્ષે કે 10 વર્ષે ડબલ થાય પણ બહુ સેફ હોય કે ભાઈ ગવર્નમેન્ટ ક્યારેય ડિફોલ્ટ નહીં કરે. ગવર્નમેન્ટને શું પૈસા નહીં હોય તો એ તો પૈસા છાપી પણ શકે. ગવર્નમેન્ટ તો ગમે એ કરી શકે. એટલે ગવર્નમેન્ટ સિક્યોરિટીઝમાં ડિફોલ્ટના ચાન્સ ના રહે. એટલે ગવર્નમેન્ટ સિક્યોરિટીમાં રિટેલ ડાયરેક્ટથી તમે પણ ઇન્વેસ્ટ કરી શકો એના માટેની આરબીઆઈની સ્કીમ છે આરબીઆઈ રિટેલ ડાયરેક્ટ. નેક્સ્ટ ચર્ચામાં હતું મનરેગા, મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ. કે શું છે? એમ્પ્લોયમેન્ટ તમારો હક છે એટલે તમને સરકાર એમ્પ્લોયમેન્ટ આપે એના માટે આ બનાવવામાં આવી હતી. 2005માં બનાવવામાં આવી હતી, રાઇટ ટુ વર્ક. તો આમાં શું એ લોકોએ કર્યું કે એટલીસ્ટ 100 દિવસ એમ્પ્લોયમેન્ટ દેવાનું અને તમે રજીસ્ટર થયા અને એના મહિનામાં જો 100 દિવસમાં તમને એમ્પ્લોયમેન્ટ ના આપ્યું તો તમને દર મહિને 15 દિવસનો વેજ એને આપવો પડશે ફોર એટલીસ્ટ 100 ડેઝ. આ પ્રકારનો એનો મનરેગાની સ્કીમ લોન્ચ કરવામાં આવી. તો આ મનરેગાનો ટાર્ગેટ શું છે કે આપણે સોશિયલ અપલિફ્ટમેન્ટ કરવાનું છે, લેબર લોઝ સારા બને એના માટે છે. તો આ એ રીતનું મનરેગાની સ્કીમ છે. તમને ક્યાંય એસેમાં કે કોઈ એડમિનિસ્ટ્રેશનના પોઈન્ટ ઓફ વ્યૂમાં તમે લખી શકો. બીજું ચર્ચામાં હતું PMJDY જનધન યોજના. તો આ જનધન યોજના કેના માટે હતી? ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન, કે બધાના બેંકના ખાતા હોય, બધાના ખાતામાં થોડુંક એમને બેંકના ઇન્સ્યોરન્સ જેવા પ્રોડક્ટ વાપરતા થાય, બધાને પેન્શન આપવું હોય કે કોઈ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કરવું હોય, કોઈ રેમિટન્સ કરવું હોય. તો આ પ્રકારની વસ્તુઓ આખી ડિજિટલ પારદર્શક બને એના માટેની જે સ્કીમ હતી એ છે આ જનધન યોજના. નેક્સ્ટ છે ઈ અમૃત. તો ઈ અમૃત છે ને એક પ્રકારનું વેબ પોર્ટલ છે ઇલેક્ટ્રિક વ્હીકલ્સ માટે. આ ભારતે ગ્લાસગો યુકેની અંદર જે ગ્લાસગો શહેર છે એ ગ્લાસગોમાં જે COP26 સમિટ હતું એ COP26 સમિટમાં ભારતે આ ઈ અમૃત પોર્ટલ લોન્ચ કરી છે કે ઇલેક્ટ્રિક વ્હીકલ્સને લગતી તમારી કોઈ પણ ઇન્ફોર્મેશન કે કોઈ પણ જોતું હોય તો આ સિંગલ વિન્ડો છે કે અહીંયા તમને બધું જ મળી જશે. એ પોર્ટલનું નામ છે ઈ અમૃત. નેક્સ્ટ ઇકોનોમિક્સમાં પહેલા ચર્ચા કરી રિઝર્વ ટ્રાન્ચ. રિઝર્વ ટ્રાન્ચને ગોલ્ડ ટ્રાન્ચ પણ કહેવામાં આવે છે.
કે જેના આધારે નક્કી થાય કે ભાઈ તમારો કેટલો કોટા છે IMFની અંદર. એટલે આ રિઝર્વ ટ્રાન્સ કોને લગતો છે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડમાં, કે ભાઈ દરેક દેશે આટલા રૂપિયા પ્રોવાઈડ કરવા પડે. તો એ નક્કી કઈ રીતે થાય કે એની પાસે કેટલું ગોલ્ડ છે, એની પાસે કેટલી રિઝર્વ્સ છે, અને આ પ્રકારનો વિથઆઉટ એની રિફોર્મ એને આટલાનો હકદાર છે આટલા રૂપિયા મેળવવાનો. તો એ નક્કી કરવા માટેનું જે વસ્તુ છે એ છે રિઝર્વ ટ્રાન્ચ. નેક્સ્ટ છે ડાયમંડ વોટર પેરાડોક્સ. આ ડાયમંડ વોટર પેરાડોક્સ એક ઇકોનોમિક્સની થિયરી છે કે ભાઈ વોટર એક જીવન જરૂરિયાત વસ્તુ છે, પણ 10 રૂપિયા અને 20 રૂપિયાની બોટલમાં વેચાય છે. હવે ડાયમંડ કોઈ જીવન જરૂરિયાત વસ્તુ નથી. ડાયમંડ વિના આપણને હાલે. ઘણા લોકોએ જિંદગીમાં એકેય ડાયમંડ ના પહેર્યો હોય તો એનાથી કંઈ મરી ના જાય, પણ પાણી 2 દી ના પીવે તો મરી જાય. તો વોટર આટલી જીવન જરૂરી વસ્તુ છે છતાં 10-20 રૂપિયામાં વેચાય છે, અને ડાયમંડ કંઈ એટલી જરૂરી વસ્તુ નથી તોય આટલું કિંમતી છે. તો આ વસ્તુને કહેવાય પેરાડોક્સ ઓફ વેલ્યુ અથવા ડાયમંડ વોટર પેરાડોક્સ, કે ભાઈ ઇસેન્શિયલ ગુડ્સ છે કે જે જીવન જરૂરી ગુડ્સ છે એના પ્રાઇસ ઘણા ઓછા હોય, અને જે વસ્તુ વિના તમારે ચાલે એમ છે કે ભાઈ લક્ઝરિયસ ગાડી વિના ચાલે, ડાયમંડ વિના ચાલે, તો એના પ્રાઇસ ઘણા ઊંચા હોય. સેમ વસ્તુ પેરાડોક્સ ઓફ વેલ્યુને ઇન્કમમાં પણ ઇન્ક્લુડ કરવી એવું ઇકોનોમિક્સનો એક આસ્પેક્ટ છે. ઇન્કમમાં કઈ રીતે કે ભાઈ જે ઇસેન્શિયલ ગુડ્સ અને નોન ઇસેન્શિયલ ગુડ્સ તમે તફાવત કર્યો, એવી રીતે ઇસેન્શિયલ વર્કર્સ અને નોન ઇસેન્શિયલ વર્કર્સમાંય તફાવત કરાય. ઇસેન્શિયલ વર્કર્સ એટલે શું કે ભાઈ પેરામેડિક છે, નર્સ વિના તમને અત્યારે કોરોનામાં હાલે ના હાલે, તો એનો પગાર કેટલો ઓછો. ફાર્મર વિના તમે ખાઈ શકો તો ફાર્મરની ઇન્કમ કેટલી ઓછી. હવે એની સામે તમે નોન ઇસેન્શિયલ વર્કર પકડો કે ભાઈ જેની કોઈ ખાસ એટલી જરૂર હોય નહીં અમુક લોકોની, તો એ લોકો કરોડો કમાતા હોય. તો એ વસ્તુને કહેવાય ડાયમંડ વોટર પેરાડોક્સ, કે જે ઇસેન્શિયલ ગુડ્સ છે એને ઇસેન્શિયલ વર્કર્સ છે એને એટલા રૂપિયા નથી મળતા, એને એટલી વેલ્યુ નથી મળતી, જ્યારે નોન ઇસેન્શિયલ છે જેના વિના તમારે ચાલી શકે એમ છે એની કિંમત આટલી હાઈ છે. તો આ વસ્તુને કહેવાય ડાયમંડ વોટર પેરાડોક્સ. આ તમે ક્યાંય મેઇન્સમાં કે કોઈ એસેમાં કે કોઈ ઇનઇક્વાલિટી ઉપર તમને કોઈ સવાલ કર્યો હોય ત્યારે તમે આન્સરમાં કોટ કરી શકો. નેક્સ્ટ ચર્ચામાં હતું આરબીઆઈએ એક રિપોર્ટ રિલીઝ કરી હતી, સ્ટેટ ફાઇનાન્સીસ અ સ્ટડી ઓફ બજેટ્સ ઓફ 2021-22. તો આ કોના રિગાર્ડિંગ હતી કે કોપિંગ વિથ ધ પેન્ડેમિક, કે ભાઈ આપણે જે કોરોના કાળમાં કઈ રીતે હવે કોપ કરશું, અને એનું એક થર્ડ ટાયર ડાયમેન્શન. તો આનું આખું જે રિપોર્ટ હતું એ આરબીઆઈએ કર્યું. તમને કહે કે સ્ટેટ ફાઇનાન્સીસ સ્ટડી ઓફ બજેટ્સ કોની પબ્લિશ કરી હતી, તો આરબીઆઈએ કરી હતી. નેક્સ્ટ ફિશરીઝ ઉપર ચર્ચા કરી. તો ફિશરીઝ એક સ્ટેટ સબ્જેક્ટ છે, પહેલાં તો એ તમને ખબર હોવી જોઈએ. પછી ઇન્ડિયા થર્ડ લાર્જેસ્ટ છે ફિશ પ્રોડ્યુસિંગમાં, અને એક્વાકલ્ચરમાં સેકન્ડ લાર્જેસ્ટ છે. અને આપણું 7.7% આપણે ગ્લોબલ ફિશ પ્રોડક્શનમાં કોન્ટ્રીબ્યુટ કરી છે, અને આપણે એક્સપોર્ટ્સમાં 4th નંબર ઉપર છીએ. તો આ થોડાક સ્ટેટિસ્ટિક્સ ક્યારેક હમણાં જીપીએસસી પૂછવા લાગ્યું છે કે ભાઈ ફિશરીઝમાં ઇન્ડિયાનો કેટલામો રેન્ક છે પ્રોડક્શનમાં, એક્સપોર્ટમાં કેટલામો રેન્ક છે. આવા 2-3 સ્ટેટમેન્ટ આપી દીધા હોય, અને આ તો ખબર જ હોવી જોઈએ કે ફિશરીઝ એક સ્ટેટ સબ્જેક્ટ છે. બીજું ચર્ચામાં હતી કે શેપ રિકવરી. કે શેપ રિકવરી એટલે શું કે જ્યારે ઇકોનોમીના અલગ અલગ જે સેક્શન્સ હોય, જેમ કે હાઉસહોલ્ડ સેક્શન છે, બિઝનેસ સેક્શન છે, બેંક સેક્શન છે, આ બધા રિકવર અલગ અલગ રીતે કરે. કે ભાઈ કોરોના હતો તો કોરોના જેવો થોડો ઘણા રિસ્ટ્રિક્શન ઊભા થયા તો પહેલાં હાઉસહોલ્ડ સેક્શન થોડુંક સદ્ધર થયું, પછી બિઝનેસ સેક્શન થયું, પછી બેંકને પૈસા મળ્યા. તો આ બધાના રેટ ઓફ રિકવરી અલગ અલગ છે. તો એવું જ્યારે રિકવરી થાય ને ત્યારે ઇકોનોમીનો શેપ કે શેપ હોય, કે વાળો. નેક્સ્ટ છે સુદર્શન સેન કમિટી. તો સુદર્શન સેન કમિટી એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઝ માટે બનેલી હતી. આપણે પાસ્ટ વિડીયોઝમાં જોયેલું છે કે એસેટ રિકન્સ્ટ્રક્શન એટલે શું કે કોઈ બેડ લોન્સ થતી હોય કે ભાઈ આ લોન પાછી આવવાના ચાન્સ બહુ ઓછા છે, ત્યારે એક કંપની આવે ને એમ કે ભાઈ અમે આ 20 લાખ તમને આપશું, 1 કરોડની લોન અમારી, જેટલા રિકવર થાય એ અમે જોઈ લેશું. તો આ પ્રકારનું જે કંપનીઝ ઊભી થતી હોય એને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઝ કહેવાય, કે એ પછી મેનેજ કરે એની રીતે કે ભાઈ આ લોનનું શું કરવું છે, શું આ ધંધો બંધ કરીને આપણે સેલ કરી દેવો છે, શું આપણે આમાંથી નવું કંઈક બીજા 20 લાખ નાખીને 1 કરોડ 20 લાખ રિકવર થાય એવું છે. આ પ્રકારના ડિસિઝન લેતી કંપનીને એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની કહેવાય. બીજું ચર્ચામાં હતું કે ઇફ અ કોમોડિટી ઇઝ પ્રોવાઇડેડ ફ્રી, કે ભાઈ તમને કોઈ ફ્રી પ્રોડક્ટ આપવામાં આવે તો એની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ શું કહેવાય. ઓપોર્ચ્યુનિટી કોસ્ટ એટલે શું કે ભાઈ તમે માની લો અત્યારે એક નોકરી કરો છો, તમારો 30,000 પગાર છે. હવે તમે નક્કી કર્યું કે મારે હવે જીપીએસસીની કોચિંગ લેવી છે,
હવે જીપીએસસીની કોચિંગના પૈસા હોય 15-20 હજાર, અમુક લોકો 50,000 લેતા હોય છે. તો માની લો 50,000ના કોચિંગ છે, તો તમારી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ 50,000 ના કહેવાય. તમારી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવાય તમે એક વર્ષ જે નોકરીમાં 30,000 લેખે 3,60,000 જતા કરશો એ વત્તા 50,000, એટલે તમારી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કહેવાય 4,10,000. કે તમે જે ખર્ચો કરો છો એ તો ખર્ચો છે જ તે તમારો, પણ તમે સામે 3,60,000ની ઇન્કમ જવા દીધી ને. તમે મહિને 30,000 કમાતા હતા, એ હવે તમે નોકરી મૂકી દો છો અને ફૂલ ટાઈમ તૈયારી કરો છો, તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ આને કહેવાય કે જે તમે જતી કરો છો એ પણ આમાં ઇન્ક્લુડ થઈ જાય. તો હવે ગવર્મેન્ટ કોઈ પ્રોડક્ટ ફ્રીમાં તમને આપતું હોય તો એની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ શું કહેવાય? તો એની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ કોણ બેર કરે? પ્રોડક્ટ તો ફ્રીમાં આપ્યું છે, તો એની ઓપોર્ચ્યુનિટી કોસ્ટ બેર કરે ટેક્સ પેઇંગ પબ્લિક, કે જે ટેક્સ પે કરે છે એ લોકોના ખર્ચે આ તમને ફ્રી પ્રોડક્ટ લીધું છે. તો આ પ્રકારનો તમારી બેસિક ઇકોનોમિક્સની અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, કે જે સ્ટેટિક ઇકોનોમિક્સમાં સવાલ આવે એ આ પ્રકારના સવાલો પૂછતા હોય છે. નેક્સ્ટ આપણે કલ્ચરમાં ચર્ચા કરી તો પહેલા જે અમુક ટ્રાઇબલ રિવોલ્ટ ચર્ચામાં હતા, એક પહરિયા રિવોલ્ટ હતા જે રાજમહેલ હિલમાં થયા હતા. કોલ અપરાઇઝિંગ થયા હતા છોટા નાગપુર પ્લેટોમાં અને એના લીડર હતા બુઢ્ઢો ભગત. બીજું રામોસી અપરાઇઝિંગ થયા હતા વેસ્ટર્ન ઘાટ્સમાં અને એના લીડર હતા ચિત્તુરસિંહ. પછી જે ક્રિએટિવ સિટી નેટવર્ક છે યુનેસ્કોનું, એમાં મુંબઈને ફિલ્મ માટે મળ્યું છે, હૈદરાબાદને ગેસ્ટ્રોનોમી, જયપુરને ક્રાફ્ટ્સ એન્ડ ફોક આર્ટ. બીજું હતું સર છોટુરામ ચર્ચામાં હતા. તો આ સર છોટુરામ એક પોલિટિશિયન છે બ્રિટિશ ઇન્ડિયાના પંજાબ પ્રોવિન્સના, અને એમને જે નીડી અને ઓપ્રેસ્ડ લોકો હતા એના વતી ઘણી એમની રાઇટ્સ ચેમ્પિયન કરતા હતા. એના માટે એમને નાઇટ બનાવ્યા હતા. યુકે ઇંગ્લેન્ડ હોય ને એ નાઇટ કરે એટલે નાઇટહુડ આપે, એટલે નામની આગળ સર લાગી જાય. અને એમને એક પાર્ટી ફોર્મ કરી હતી પોલિટિકલ, એનું નામ હતું નેશનલ યુનિયનિસ્ટ પાર્ટી. એટલે તમને પૂછે કે સર છોટુરામ કઈ પાર્ટી સાથે સંકળાયેલા હતા, તો નેશનલ યુનિયનિસ્ટ પાર્ટી. બીજું ચર્ચામાં હતી હિન્દ મજદૂર સભા. તો આ હિન્દ મજદૂર સભાના ફાઉન્ડર્સ હતા અશોક મહેતા, ટી.એસ. રામલમ અને જીજી મહેતા. બીજું એક અમલા કરીને વર્ડ આવ્યો હતો. તમને કે અમલા એટલે શું, તો કે અમલા એટલે જમીનદારના ઓફિસર હોય જે રેન્ટ કલેક્ટ કરવા જતા હોય. બીજું ગદર પાર્ટી ચર્ચામાં હતી. તો ગદર પાર્ટી પેસિફિક કોસ્ટ હિન્દુસ્તાન એસોસિએશનના નામે પણ બની હતી. પછી એનું હેડક્વાર્ટર સેન ફ્રાન્સિસ્કોમાં ઇનિશિયલી હતું અને એ લોકો એક બોડી ચલાવતા હતા એ યુગાંતર આશ્રમ કરીને. નેક્સ્ટ પાર્ટીશન ઓફ બેંગોલ લોર્ડ કર્ઝને 1905માં કર્યું. બટ આ પાર્ટીશનની સામે વિરોધ એટલો બધો હતો કે 1911માં જ્યારે લોર્ડ હાર્ડિંગ આવ્યા હતા ત્યારે લોર્ડ હાર્ડિંગે એને એનલ કરી દીધું હતું કે હવે ભાઈ આ નહીં હાલે, આપણે એ પાર્ટીશન રદબાતલ કરી દઈ છીએ અને હવે બેંગોલ જેવું હતું એવું ને એવું કરી દો. તો આ લોર્ડ હાર્ડિંગે 1911માં કર્યું હતું. નેક્સ્ટ એન્વાયરમેન્ટમાં પેલું મિલુ ડિયર છે. મિલુ ડિયર ચાઇનામાં મળે છે, ઇન્ડિયામાં બહુ રેલેવન્સ નથી. એન્ડેન્જર્ડ સ્પીસીસ રેર છે એકદમ, અને એનું કરંટ આયુસીએન સ્ટેટસ છે એક્સટિંક્ટ ઇન ધ વાઇલ્ડ. પછી ઈસી સનિક. તો આ ઈસી સનિક એક પ્રકારનું ડાયનોસોરની સ્પીસીસનું સ્કલ મળ્યું છે. તો તમને ખ્યાલ હોવું જોઈએ કે ઈસી સાનિક શું છે, તો કે ફૂડ છે, ડાયનોસોરની કોઈ સ્કલ છે, કોઈ નવું એનિમલ છે, તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આ ડાયનોસોરનું સ્કલ છે. બીજું મોદી સાહેબે એક સ્ટેટમેન્ટ બોલ્યા હતા અને એ સ્ટેટમેન્ટ તમે ક્યાંય એસેમાં કે ક્લાઇમેટ ચેન્જના આન્સરમાં કોટ કરી શકો કે ક્લાઇમેટ જસ્ટિસ ડિમાન્ડ્સ ધેટ લિટલ કાર્બન સ્પેસ વી હેવ, ડેવલપિંગ કન્ટ્રીઝ શુડ હેવ ઇનફ રૂમ ટુ ગ્રો. કે હવે ક્લાઇમેટ ચેન્જ આપણને ખબર છે કે એટલો બધો વધી ગયો છે કે આપણે હવે પોલ્યુશન ઓછું કરવું પડશે. એટલે હવે થોડુંક જ કાર્બન આપણે વધારે પ્રોડ્યુસ કરી શકીએ. તો એ જેટલું પ્રોડ્યુસ વધારે કરીને એમાં મેજર શેર ડેવલપિંગ કન્ટ્રીઝનો હોવો જોઈએ. કે ડેવલપ કન્ટ્રીઝે તો ધૂમ પોલ્યુશન કરી દીધું છે, એટલે હવે અમને થોડુંક પોલ્યુશન કરવા દો અને અમે જેટલું પોલ્યુશન કરશે અમે ઓછું જ કરશું, બટ જેટલું કાર્બન બચ્યું છે એમાંથી મેજોરિટી ડેવલપિંગ કન્ટ્રીઝને શેર આપવો જોઈએ, ડેવલપ કન્ટ્રીઝે સમજવું જોઈએ. આ પ્રકારનું સ્ટેટમેન્ટ મોદી સાહેબે આપ્યું છે. નેક્સ્ટ છે સ્ટબલ બર્નિંગને લગતું છત્તીસગઢ મોડેલ. છત્તીસગઢે કઈ રીતે સ્ટબલને ટેકલ કર્યું હતું, તો એમને એક ગોથાન બનાવ્યા. તો આ ગોથાનમાં શું હોય, 5 એકરની જમીન લઈ લે અને આ 5 એકરની જમીનમાં બધો સ્ટબલ ભેગો કરે, એની અંદર ગાયના છાણ ને અમુક નેચરલ એન્ઝાઇમ્સ નાખે અને પછી એનું એક ઓર્ગેનિક ફર્ટિલાઇઝર બનાવે. એટલે વેસ્ટ ના થાય, એના ઉપરથી તમે કંઈક બનાવીએ લીધું અને પોલ્યુશન ના થાય. એટલે આ પ્રકારનું છત્તીસગઢનું મોડેલ છે સ્ટબલ બર્નિંગનું. નેક્સ્ટ છે સીડીઆરઆઈ. સીડીઆરઆઈ શું છે, આપણે કોએલિશન ફોર ડિઝાસ્ટર રેઝિલિયન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણું સેકન્ડ ઇન્ટરનેશનલ કોલેબોરેશન છે. પહેલું આપણે સોલાર માટે કર્યું હતું, તો હવે આ બીજું જે આપણું સીડીઆરઆઈ છે એમાં 25 કન્ટ્રીઝ જોઈન થઈ ગયા છે. આ એનું લેટેસ્ટ સ્ટેટસ છે.
ત્યાર પછી સરસ ક્લાઉડ થિનિંગ ટેકનિક છે. તો આ સરસ ક્લાઉડ થિનિંગ ટેકનિકમાં શું હોય કે ભાઈ સલ્ફેટ એરોઝોલ છે ને એને એ લોકો સ્ટ્રેટોસ્ફિયરમાં છાંટી દે. આનાથી ગ્લોબલ વોર્મિંગ રિડ્યુસ થતું હોય છે. નેક્સ્ટ ઇન્ટરનેશનલ રિલેશન્સના પોઈન્ટ ચર્ચામાં હતા. પહેલા ચર્ચામાં હતું બેઇજિંગ ડિક્લેરેશન. બેઇજિંગ ડિક્લેરેશન 1995માં હતું અને એ વેરી ફર્સ્ટ કોન્ફરન્સ હતી જ્યાં રાઇટ્સ ઓફ ગર્લ ચિલ્ડ્રન વર આઈડેન્ટિફાઈડ. બીજું ચર્ચામાં હતું દિલ્હી ડિક્લેરેશન. તો આ અફઘાનિસ્તાનને લગતું છે કે ભાઈ અફઘાનિસ્તાનમાં ગવર્નન્સ કેવું કરવું જોઈએ એના માટે ઇન્ડિયાએ એક સમિટ હોસ્ટ કરી હતી. એમાં 8 નેશન્સ આવ્યા હતા ઇન્ક્લુડિંગ ઈરાન એન્ડ રશિયા. થર્ડ ચર્ચામાં હતું સિડની ડાયલોગ. તો સિડની ડાયલોગ કોનો ઇનિશિયેટિવ છે? ઓસ્ટ્રેલિયાની સ્ટ્રેટેજિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટ છે, એનું એક થિંક ટેન્ક છે. અને એને શું કર્યું કે ભાઈ પોલિટિશિયન્સ, બિઝનેસમેન, સરકારી અધિકારીઓ બધાને ભેગા કર્યા અને આઈડેન્ટિફાઈ કર્યા કેટલી ઓપોર્ચ્યુનિટી છે અને ચેલેન્જિંગ છે ડ્યુ ટુ ઇમર્જિંગ ક્રિટિકલ ટેકનોલોજી, જેમ કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, 3D પ્રિન્ટિંગ છે. તો આનાથી શું ઓપોર્ચ્યુનિટી છે અને શું ચેલેન્જીસ છે એ ડિસ્કસ કરવા માટેનો જે ડાયલોગ છે એ છે સિડની ડાયલોગ. બીજું ચર્ચામાં હતું ક્લાઇડ બેંક ડિક્લેરેશન. તો તમને પૂછે ક્લાઇડ બેંક ડિક્લેરેશન કોના માટે હતું? તો ક્લાઇડ બેંક ડિક્લેરેશન ગ્રીન શિપિંગ કોરિડોર્સ માટે હતું. આ રીતે COP26 સમિટ જે હતું એમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. અને આ ક્લાઇડ બેંકમાં 22 કન્ટ્રીઝે એગ્રી કર્યું છે કે અમે ઝીરો એમિશન શિપિંગ ટ્રેડ કરશું અને ડીકાર્બનાઇઝેશન ઓફ મરીન ઇન્ડસ્ટ્રી એમનો ગોલ છે. નેક્સ્ટ ચર્ચામાં હતું વિયેના કન્વેન્શન. તો વિયેના કન્વેન્શન કોના માટે છે કે કન્સ્યુલર રિલેશન, કે કન્સલેટ હોય અને ઇન્ટરનેશનલ ટ્રીટીથી બે અલગ અલગ ઇન્ડિપેન્ડન્ટ દેશ કેવી રીતે એકાબીજીના કન્સ્યુલેટ સાથે વ્યવહાર કરશે એના માટેનું જે કન્વેન્શન છે એ વિયેના કન્વેન્શન છે અને ઇન્ડિયાએ રેટિફાઈ કરેલું છે. બીજું ચર્ચામાં હતું ટેક્સ ઇન્સ્પેક્ટર વિથઆઉટ બોર્ડર. આપણે જોઈ કે ભાઈ ઇન્ડિયાએ ભૂતાન સાથે કર્યું, ઇન્ડિયાએ સેશેલ્સ સાથે કર્યું. તો આમાં શું છે કે ભાઈ ઓડિટિંગ નોલેજ છે એ એક કન્ટ્રી બીજા કન્ટ્રી સાથે શેર કરે કે અમારે અહીંયા ગુડ પ્રેક્ટિસીસ આવી છે. તો આ કોનો ઇનિશિયેટિવ છે? યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામ અને OECD નો આ ઇનિશિયેટિવ છે ટેક્સ ઇન્સ્પેક્ટર્સ વિથઆઉટ બોર્ડર્સ. નેક્સ્ટ આપણે સાયન્સના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. તો પેલું ચર્ચામાં હતું આઈ ડ્રોન. તો આઈ ડ્રોનનું ફૂલ ફોર્મ છે ICMR's ડ્રોન રિસ્પોન્સ એન્ડ આઉટરીચ ઇન નોર્થ ઇસ્ટ. તો આ શું છે? એક પ્રકારનું ડિલિવરી મોડેલ છે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરનું મિનિસ્ટ્રીનું. આઈ ડ્રોન એટલે આપણને એમ લાગે કદાચ સાયન્સનું હશે કે ડિફેન્સનું હશે, બટ આઈ ડ્રોન છે ને લોન્ચ કર્યું છે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરે કે આ વેક્સિન ડિલિવરી કરવાનું છે એવી જગ્યાએ જ્યાં આમ સાદી રીતે આપણે જઈ નથી શકતા, એવી જગ્યાએ આપણે ડ્રોનની મદદથી વેક્સિન ડિલિવરી કરવાનો આ પ્રોગ્રામ છે આઈ ડ્રોન. નેક્સ્ટ વેક્યુઅલ્સ છે. તો વેક્યુઅલ્સ શું હોય? એનિમલ ને પ્લાન્ટ બે સેલમાં હોય પણ એનિમલમાં બહુ નાના હોય, પણ પ્લાન્ટ સેલ્સના વેક્યુઅલ બહુ મોટા હોય. આ ફૂડ સ્ટોર કરતા હોય, સેલની અંદર હોય. નેક્સ્ટ છે નાસાએ એક ડાર્ટ મિશન લોન્ચ કર્યું, ડબલ એસ્ટિરોઇડ રીડિરેક્શન ટેસ્ટ, અને એનું રોકેટ યુઝ કર્યું છે સ્પેસએક્સ ફાલ્કન 9 આપણા ઇલોન મસ્ક ભાઈનું. તો આ નાસાએ આ ડાર્ટ લોન્ચ કર્યું એનો શું મતલબ છે કે ભાઈ એક ડીડીમોસ કરીને મૂન છે, હવે એ અર્થ આની નજીક આવે છે તો નાસા એક ટેસ્ટ કરે છે કે કોઈ એસ્ટિરોઇડ કે કોઈ પદાર્થ અર્થની નજીક આવે તો આપણે એને મિસાઇલ લોન્ચ કરીએ એની સામે અને એનો પાથ થોડો ઘટાવી દઈએ કે એ અર્થ હારે ના ભટકાય. કોઈ બોડી જો એસ્ટિરોઇડ અર્થ હારે ભટકાવવાનું હોય તો આપણે એસ્ટિરોઇડ ઉપર મિસાઇલ છોડી અને એનો પાથ થોડોક અલગ કરી દઈએ તો આવું મુમકિન છે કે નહીં એની ટેસ્ટ છે આ ડાર્ટ, ડબલ એસ્ટિરોઇડ રીડિરેક્શન ટેસ્ટ. કોણ કરે છે? નાસા કરે છે. નેક્સ્ટ છે સત્યમ પ્રોગ્રામ. તો સત્યમનું ફૂલ ફોર્મ શું છે? સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓફ યોગ એન્ડ મેડિટેશન. હવે આખું વેસ્ટર્ન કન્ટ્રી અત્યારે યોગ ને મેડિટેશન ને યોગા પાછળ પડ્યું છે તો કહેવાય તો એને યોગ. આ લોકો ધોળિયા યોગ બોલી ના કે એટલે યોગા કરી નાખ્યું એમને, બાકી એનું નામ સાચું યોગ કહેવાય. તો આ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓફ યોગ અને મેડિટેશન શું છે? તો એક પ્રોગ્રામ છે. કોનો છે? આપણા ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનો છે. અને એને ઇમ્પ્લિમેન્ટની એજન્સી શું કરે છે અંદર? તો એની અંદર છે કોગ્નિટિવ સાયન્સ રિસર્ચ ઇનિશિયેટિવ, CSRI. તો આ CSRI આખું એનું સાયન્સ સમજે છે કે ભાઈ યોગનું સાયન્સ શું છે, કે ભાઈ આનાથી બોડીને શું બેનિફિટ્સ પડે છે, આ મેડિટેશનથી આપણું કોન્સન્ટ્રેશન કેટલું વધે છે, એનાથી બ્લડ પ્રેશર કે એવી વસ્તુઓમાં શું ઇમ્પેક્ટ આવે છે. તો એનો આ પ્રોગ્રામ છે સત્યમ. નેક્સ્ટ ચર્ચામાં હતું નોરો વાયરસ. તો આ નોરો વાયરસ શું છે? એક બગ છે સિમિલર ટુ રોટા વાયરસ. તો રોટા વાયરસ ડાયરિયા કરે, તો નોરા વાયરસ શું છે? એક પ્રકારનો ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ ઇલનેસ હોય કે ભાઈ પેટના જે દુખાવા હોય એના માટેનું આ નોરા વાયરસ છે. બીજું ચર્ચામાં હતું પાનસ્ટાર્સ ટેલિસ્કોપે એક નિયર અર્થ ઓબ્જેક્ટ જોયો, અને નિયર અર્થ ઓબ્જેક્ટ એવો છે કે એ ઓર્બિટ સનને કરે છે બટ અર્થની નજીક રહીને જ ફરે છે.
તો એનું નામ આપ્યું છે કામાઓલેવા. એટલે તમને પૂછે કે ભાઈ કામાઓલેવા શું છે, તો એક પ્રકારનો નિયર અર્થ ઓબ્જેક્ટ છે. બીજું પોલાર એરિયા સ્ટેલર ઇમેજિંગ ઇન પોલરાઇઝેશન હાઈ એક્યુરસી એક્સપેરિમેન્ટ, પાસીફે. તો પાસીફે શું છે, એક પ્રકારનો સ્કાય સર્વેઇંગ પ્રોજેક્ટ છે કે સ્કાયમાં શું શું આવે છે, તો એનું આખું પોલાર ઓપ્ટિમીટરથી આખું સ્ટડી કરે છે. તો એનું એક્સપેરિમેન્ટનું નામ છે પાસીફે. નેક્સ્ટ આપણે ડિફેન્સમાં જોઈએ તો ડિફેન્સમાં પહેલા સાગર નિધિ છે. તો સાગર નિધિ શું છે, ઇન્ડિયાનું આઈસ ક્લાસ ઓશિયન રિસર્ચ વેસલ છે. અને આને કોણ ઓપરેટ કરે છે, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયન ટેકનોલોજી, ચેન્નઈ. અને આ આપણું પહેલું શિપ છે જે 66 ડિગ્રી લેટિટ્યુડ એટલે એન્ટાર્કટિક પાણીમાં હાર્શ કન્ડિશન્સમાં પણ આખું ફરીને આવ્યું છે. બીજું ચર્ચામાં હતું સાર્થક. તો સાર્થક એક પ્રકારનું ઓફશોર પેટ્રોલ વેસલ છે અને એ કોસ્ટગાર્ડ પાસે છે અને એને બિલ્ડ કોને કર્યું છે, ગોવા શિપયાર્ડ લિમિટેડે. બીજું છે આઈએનએસ ત્રિકંડ. તો આઈએનએસ ત્રિકંડ અત્યારે પર્શિયન ગલ્ફ અને ગલ્ફ ઓફ ઓમાનમાં છે અને એ ઓપરેશન સંકલ્પનો ભાગ છે. ઓપરેશન સંકલ્પ શું છે કે ભાઈ 2019માં થોડાક એક્સપ્લોઝન થયા હતા ઓઇલ ટેન્કરના ગલ્ફ ઓફ ઓમાનમાં. એટલે યુએસ અને ઈરાન વચ્ચે આમ થોડીક તંગદિલી થઈ ગઈ હતી. આ યુએસ અને ઈરાન વચ્ચે જો યુદ્ધ થાય તો ભાઈ આ પાણીમાંથી જે આપણું શિપમેન્ટ લાવવાનું છે, એના માટે ઇન્ડિયન નેવીએ એક ફ્રન્ટલાઇન શિપ મૂકી હતી કે ભાઈ આપણો ટ્રેડનું જે સામાન છે એ સલામત પાછો આવી જાય અને આપણી જે રિજનલ મેરીટાઈમ સિક્યોરિટી છે એ બૂસ્ટ થાય. તો એના માટે આ આઈએનએસ ત્રિકંડ ડિપ્લોય કરવામાં આવ્યું હતું. બીજું ચર્ચામાં હતું દોસ્તી. તો આ દોસ્તી શું છે, ઇન્ડિયા, માલદીવ્સ અને શ્રીલંકાની દર 2 વર્ષે જે એક્સરસાઇઝ થાય ટ્રાયલેટરલ કોસ્ટગાર્ડ એક્સરસાઇઝ, એનું નામ છે દોસ્તી. એને અત્યારે 30 વર્ષ થઈ ગયા. એ લાસ્ટ ચર્ચામાં હતું આયરન ડોમ સિસ્ટમ. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું S-400 રશિયામાં છે, THAAD યુએસમાં છે. એવી રીતે આયરન ડોમ છે ને એક પ્રકારનું ઇન્ટરસેપ્ટિંગ રોકેટ છે કે ભાઈ રોકેટને મિસાઇલ સામેથી આવતા હોય તો એને ઉડાડી દે. તો આ એનું શોર્ટ એર રેન્જ ડિફેન્સ છે ઇઝરાયલનું. અને કોને બનાવ્યું છે, રફાયેલ એડવાન્સ ડિફેન્સ સિસ્ટમ. તો આ આપણે જોયા કરંટ અફેર્સ નવેમ્બર 2021ના. આપણે જાન્યુઆરીથી નવેમ્બર 2021ના કરંટ અફેર્સ પૂરા કરી દીધા છે. વિડીયો ગમે તો લાઇક છે, સબસ્ક્રાઇબ કરજો અને 2 થી 3 વાર રિવિઝન જરૂર કરજો. થેન્ક યુ એન્ડ હેવ અ ગુડ ડે.